ત્યારે આજથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. 26 અને 27 મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડોદરા, અમદાવાદ, દાહોદ, ભુજ અને ગાંધીનગરની મુલાકાતે પીએમ મોદી આવશે. એટલે 2 દિવસમાં આ 5 શહેરો છે. વડોદરા, અમદાવાદ, દાહોદ, ભુજ અને ગાંધીનગરની મુલાકાત તેઓ લઈ રહ્યા છે. આજે સવારે 9:30 કલાકે હરણી એરપોર્ટ પર વડોદરા ખાતે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થશે. એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શો વડોદરા ખાતે આયોજિત કરાયો છે, જેમાં હરણી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી આ રોડ શો યોજાશે. વડોદરામાં રોડ શો બાદ દાહોદને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે. દાહોદના ખરોડમાં 24,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. દાહોદ બાદ ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે. ભુજમાં પીએમ મોદી 53,414 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ભુજ બાદ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. અમદાવાદમાં 50,000થી વધુ લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવાના છે. 27મી તારીખે ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે. ગાંધીનગરમાં પીએમ મોદી 5,536 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે.